નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ દર્ભાવતી નગરી છે કે પછી વિદેશી ઇંગ્લિશ દારૂની દમણગંગા નગરી? ડભોઈ દર્ભાવતી નગરીમાં ખુલ્લેઆમ શહેરની ગલીએ ગલીએ વિદેશી ઇંગ્લિશ દારૂ ભરેલ એક્ટિવામાં ગ્રાહક ફોન કરે એટલે તેઓને હોમ ડિલિવરી પહોંચાડવામાં આવે છે। આમ તો સરકાર વાતો કરે છે કે ગુજરાતમાં દારૂબંધી છે, તો આ ડભોઈ દર્ભાવતી નગરીમાં કોના આશીર્વાદથી ગલીએ ગલીએ વિદેશી ઇંગ્લિશ દારૂનો ધંધો ધમધમી રહ્યો છે? ડભોઈ દર્ભાવતી નગરી તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ આ જ હાલત છે। આમ જનતામાં ચર્ચાઈ રહેલ છે કે ડભોઈ દર્ભાવતી નગરીના મહાદેવની કૃપાથી ઇંગ્લિશ દારૂનો વેપલો થઈ રહ્યો છે। આ મહાદેવ કોણ છે એ અધિકારીઓ માટે ચેલેન્જનો વિષય છે, તેમજ ડભોઈ અધિકારીઓને પણ આ મહાદેવની કૃપાથી આંખ આડા કાન કરવાની ફરજ પડી રહી છે। પોલીસ ચોકીથી 50 મીટરની અંદર આ વિદેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે। એસટી ડેપો રોડ, એસટી ડેપો વર્કશોપ રોડ, રાધે કોમ્પ્લેક્સની પાછળ આરસીસી રોડ પાસે, શિનોર ચોકડી પોલીસ ચોકીથી 50 મીટરની અંદર સરિતા ફાટક, વેગા બ્રિજ, હીરા ભાગોળ, જનતાનગર આ તમામ જગ્યાઓ પર વિદેશી ઇંગ્લિશ દારૂના અડ્ડા તેમજ નંબર પ્લેટ વગરની એક્ટિવામાં હોમ ડિલિવરી ક્યારે બંધ થશે? આ ડભોઈ દર્ભાવતી નગરીના બુટલેગરો ખુલ્લેઆમ જણાવી રહ્યા છે આ ઇંગ્લિશ દારૂના અડ્ડા બંધ કરાવવાની તાકાત કોનામાં છે? તો જોવાનું એ રહ્યું કે દર્ભાવતી નગરીમાં ઇંગ્લિશ દારૂના અડ્ડા બંધ થાય છે કે પછી એની નદીઓ વહે છે। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા। આગળ એટલે અમારો સીમાડો કાંઠો દેહી શરૂ થયું ને પેલું જ મારું બીડ આવે 6 વીઘાનું, અને મારી ઉપર પેલા એનો કૂવો આવે ઉપર અભિપ્રાય વાળો। હા, તમારું આગળ આવ્યું એક મોહળો છે મારા બીડ। હા, એ મોહળો બરાબર મોહળો ત્યાં આગળ કઈ હજી લગભગ 5 મીટર રસ્તો ને બસ એટલો જ બરાબર। પછી આગળ બઠ્ઠો આવી ગયો બાકી બીજા લોકો બધા વેચી મારી એ બધું અનલ લીધેલું છે ચાપરવાળા એટલે અમારું લેવા પણ અમારે વેચવાનું નતું। શૈલેષભાઈ નહીં આવતા ને ટ્રિપલ એક્સ વોટર મોટું બોટલ હોટલ નતો હોટલ એકલી હતા। મેં તો પેલા એમના ભાઈની રાહ જોઈ ના ના મેં તો આ કેવું ઉભો ફોન કર્યો એટલે ઉભા હશે જો ને હા, મેં તો પોલીસ ચોકીની સામે જ છે। ચાલો મેજિક મુવમેન્ટ આરસી મારા તો મહેતાનું છે। મહેતા તો આ રીચ મને આપી ગયા, મને કે બોટલ છે જ નહીં એવું કીધું મને મહેતા હિમેશ મહેતાએ મને કે બોટલ છે જ નહીં, એકલો રીચ જ છે। તો પેલો જીગો ને, હા એ જીગો રીચ જ આપી ગયો। હા, મહેમાનને ક્વાર્ટરે પીવડાવે એટલે કોની જીગાભાઈ હિમેશનો જ વેચે છે ને, એની ગાડી નહીં હોય એટલે એવું છે।